प्रभु हर शिव ओमकारा ब्रह्मा विष्णु सरस्वती शुभ मंडल चक्र त्रिशूलधारी स्वामी चक्र त्रिशूलधारी सुखकारी दबानी सुखकारी दुखहारी मायन कारी ओम हर 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 महादेव ब्रह्मा विष्णु सदा शिव जय ओम हर 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 महादेव 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 बोलिए उमापति महादेव की जय हस्ते जलमादाय जमनाथमा जललय आरती फते प्रदक्षिणा भुजो ओम यानि कानि च पापानि इह जन्मान् कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणं पदे पदे आरती फरતું જળ ફેરવી જળને નીચે છોડી દેજો ભગવાનને આરતીના વંદન કરાવી દેજો પદદેવાર્પી વંદનમ દેવાર્પી વંદનમ સકલાણર્થે આત્માર્વંદનમ તમે પણ આરતીના વંદન લઈ લેજો થાળીની અંદર ફૂલ ચોખા છે તમારા જમણા હાથમાં લઈ લો બે ત્રણ આરતી બહેનોમાં જવા દેજો બે ત્રણ આરતી ભાઈઓમાં જવા દો બીજી આરતી ત્યાં સ્ટેજે મૂકીજો હરિ ઓમ યજ્ઞેન યજ્ઞમાય જનંત દેવાસાનિ ધર્માનિ પ્રસન્નાન્યઃ શનંતે હનાકં મહિમાન સચંદ્ર યજ્ઞપૂર્વે સાધ્યઃ શાંતિરેવ ઓમ નાના સુગંધ્યદા કાલો ભવાની ચ પુષ્પાંજલિ મયા દત્તં ગૃહાણં પરમેશ્વર ઓમ નમઃ શિવાય બોલ ત્યાં પોથી ઉપર ચડાવી દો તમે ત્યાં પોથી ઉપર ચડાવો નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરજો પૂર્ણ કરુણાવતાર સંસાર સારા ભુજ કેન્દ્ર સદા વસંત હૃદયારવિંદે ભવાની ચૈતન્ય નમામિ ભવાની ચૈતન્ય નમામિ ત્વમેવ માતા પિતા ત્વમેવ ત્વમેવ બંધો જગતા ત્વમેવ त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव त्वमेव सर्वं मम देव देव कायेन वाचा मनसेन्द्रियर्वा बुद्ध्यात्मना प्रकृते स्वभावा करोमि यदं यदं सकलं परस्मै दिव्यापि सर्वेति समर्पयामि दिव्यापि सर्वेति समर्पयामि नमः शिवाय નમઃ શિવાય હર હર ભોલે नमः शिवाय हर हर भोले नमः शिवाय बोलिए
પાંચ પ્રદક્ષિણા કરી લે. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ Shiva
રામ જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય શ્રી રામ જય રામ શિવાય બોલીએ કેદારેશ્વર મહાદેવ હાડેશ્વર અહંકાર ચિદાનિન
च स्तोत्रजिह्वे न च प्राणनेत्रे न च व्योमा भूमिर्न न तेजो न वायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं न च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुः न वा पञ्चकोशः न वा पाणिः न पार्थो न सोपस्थपायो चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं ભગવાન
શિવજીના સાનિધ્યમાં અષ્ટમ યાની 8મો દિવસ અને પ્રથમ સોપાન જે ભગવાન મહાદેવના ગ્રંથનું આપણે પૂજન અર્ચન અને દર્શન કરી રહ્યા છે. શિવ મહાપુરાણના એક એક પ્રસંગોને આપણે જીવનમાં ઉતારવા માટે, જીવવા માટે એ પ્રસંગોનું દર્શન કરી રહ્યા છે. શિવ અને પાર્વતીનો સંસાર એટલે હર ઘરનો સંસાર. આવું દિવ્ય ચરિત્ર આપણું કેમ બને એટલા માટે શિવ મહાપુરાણને આપણે માધ્યમ બનાવી એક એક જીવનની ભૂલોને સુધારી શકાય એવી યાત્રા કરી રહ્યા છે. અહીંયા ભગવાન શિવના સાનિધ્યમાં બેઠેલા તમામ ભક્તોના શરણોમાં વંદન, બાળકોને આશીષ, પૂજ્ય શરણોમાં દંડવત પ્રણામ. આત્મરૂપી નિવાસ કરનારી પૂરી પ્રકૃતિમાં ભગવાન શિવ ચેતનને નમસ્કાર. આપણે શિવ મહાપુરાણમાં શત્રુદ્ર સંહિતામાં ભગવાનના 108 અવતાર છે અને એક એક અવતાર પરમાત્માના માનવ જીવનના હિત માટે થયા છે. સત્યની સ્થાપના માટે, મનુષ્યની મનોકામના પૂરી કરવા માટે, માનવને દુઃખથી મુક્ત કરવા માટે. ભગવાન આદિનારાયણ વિષ્ણુના તો 24 અવતાર છે. મારા મહાદેવના 108 અવતાર છે અને 108 અંક છે ને એ પૂર્ણ છે. કારણ કે 4 દિશાઓને ભેગી કરો ને એટલે બ્રહ્માંડ સમાય જાય. આખું બ્રહ્માંડ આવી જાય 4 દિશામાં. તો 4 દિશાના 27 નક્ષત્ર છે અને એને ભેગું કરો એટલે 108 થાય. 108 નો અંક એ પૂર્ણ રૂપમાં અસ્તિત્વમાં સમાયેલો છે અને ભગવાનના 108 અવતાર છે. એમાંનો એક હનુમંત અવતાર જે શિવપુરાણમાં શત્રુદ્ર સંહિતામાં લખાયો છે. હનુમાનજી એ મારા મહાદેવનો અવતાર છે અને તત્કાલ દુઃખ ભાંગનારો કોઈ હોય, તત્કાલ સાધનાનું ફળ દેનારો કોઈ હોય અને જલ જલાન દાડ દાડા દેવ કોઈ હોય તો એ મારા હનુમાનજી મહારાજ છે. હનુમાનજીની ઉપાસના એ તમામ દુઃખોનો નાશ કરી શકે છે અને સ્વયં મહાદેવ છે. તો હનુમાનજીનો જન્મ ક્યારે થયો? આપણે બધા ત્રેતાયુગની કથા રામચરિત્રને જાણીએ છીએ કે રાવણ રૂપી એક રાક્ષસ થયો જેનું પાપ એટલું બધું ધરતી પર વધ્યું કે ધરતી એ પાપને સહન ન કરી શકી અને ગાયનું રૂપ ધારણ કરી દેવતા પાસે ગઈ. દેવતાને લઈ અને ક્ષીરસાગર ભગવાન વિષ્ણુ પાસે ગઈ. વિષ્ણુ ભગવાનના શરણમાં વંદન કરી ધરતી માતાએ કીધું, પ્રભુ આપ તો પાલન કરતા છો, મને આ રાવણ રૂપી રાક્ષસનો અતિ ભાર લાગે છે. મૃત્યુલોકમાં 18,000 પદ્મ વનસ્પતિ છે, મને એનો જેટલો ભાર નથી લાગતો ને એટલો મને આ રાવણ રૂપી રાક્ષસનો લાગે છે. અને પ્રભુ જો આમનામાં પાપ વધ્યા કરશે તો હું રસાતાળ જઈશ, મારું અસ્તિત્વ ગુમાવીશ, હું મારા અસ્તિત્વને છોડી દઈશ અને પાતાળ રસાતાળ જઈશ. ટૂંકમાં પ્રલય થઈ જશે. અહીંયા ધરતી શું કીધું કે મને રાક્ષસોનો ભાર લાગે છે.